જો મહેનત બંધ કરે ને દુનિયા અત્યારે કેવું ખબર હરાવા બેઠી નહીં જવાનું માર ભાઈ. વાત સાચી. હા, મહેનત કરવાનું, મહેનતનું ફળ અવશ્ય મળશે ને મળશે. કેવું હોય એવા મારા આકાશભાઈ વાલામિયા બ્રધર વ્લોગને તમે સપોર્ટ નથી કરતા એટલે આકાશભાઈએ 105મા દિવસે વિડીયો બનાવવાનું બંધ કરી દીધું છે અને તમે એમને સપોર્ટ કરો તો એ ભાઈ આપણને વિડીયો બનાવતા રહે અને આપણે મનોરંજન કરતા રહે. એવું જ ને? જોર ઉડાયો મારી. લેટ જે મૂકી જજે, મોડું થાય. મારે મોડું થાય પણ મારે મોડું થાય. લેટ હેડ કલે અહીંયા તો થાક ભાઈ. અરે પેલો ફોન આવે. શું કરું? ખાલી પેણાવદી આય. પેણાવદી કોકનું બાઇક મારી દે. કેવું ઓકે? આવન મસાલો ખવડાવજો. તો વોશમાં ગમે તે તકલીફ થઈ હોય ને, ડેડાનું થુવરિયાનું શીરવીડીએ ને તો બીજા દાડા કમ્પ્લીટ. હા, એવું નથી કે વિડીયો બંધ કરવા છે, પણ તમે મને કહો કે હું કઈ રીતના વિડીયો બનાવું કે તમને ગમશે, તમને મજા આવશે. તમને ભાઈ બહેરું લાવવાનું છે તો તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો તમે કહેજો. કશો વાંધો નહીં ભાઈ, અમારા બધા વિડીયો જોવું જ છે. તમારા કોઈ સારી એવી છોકરી હોય તો તમારા ધ્યાનમાં હશે તો ભાઈ મેસેજ આવશે, હું તમને કહી દઉં. ઓકે સત્ય એવું કરી તું આગવા બેઠો. હા ભાઈ, આપણે નોકરીથી સ્પેશિયલ ઘેર ઊંઘવા માટે જ આવીએ છીએ, કેમ કે સવારે વહેલા જતા રહીએ નોકરી અને અત્યારે રાત્રે હું આવ્યો 8:30 વાગે ભાઈ, એટલે ઘેર ઊંઘવા જ આવ્યો કહેવાય ને. કોણ કાકા? ઓ બાપા, બોલશો ને કેટલું કરો છો? હ લે ખાવા દે આવું. હે ઓલ માય ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તે બધા મજામાં છો. તો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે દિવસ છે 106મો. બેબીમાં આજનો દાડો જ વિડીયો બનાવવાનો, બસ નહીં બનાવું. કોઈ જોતું નહીં તાર શું કરશું કે? હા, કોઈ જોતું નહીં. બધા જોવું છે. હા રક્ષે, કોઈ જોતું નહીં. સાચી વાત, બંધ કરવાનું. તમે એટલો જોઈ હા જોઈ તો સર કોણ જોવે? બધા આલજી ચાલજી હજી એટલો જ. આપણે જોવું ના જોવું ફરક પડો પણ તાર શું કરો એમને બધા? હાઉ પંપી ઓય એક વાત કહું. ઓય એક વાત કહું. પંપી જો આપણો ભાઈ પંપી ને આવ્યો સત્યમ બે સત્ય જો સત્ય જો પંપી જવા દે. પંપી કહીએ ને એટલે પંપી દોડો. તો ચાલો ભાઈ, અત્યારે તો આપણે ચા પી રહ્યા છીએ. ચા પીને પછી નીકળીશું નોકરી જવા માટે. પંપી ટાટા આવજો. પંપીને ભાઈ આવી જાય. પંપી લડતો ના હોય સત્યમ બે, સમજો તમે, હું જાઉં. સત્ય એવું કરી તું આગવા બેઠો. અબે સાલે, આજે તમે એવું કરો? નાખો તા ભાઈ. આપણે નોકરી જવા માટે નીકળ્યા છીએ. વિડીયો મૂક્યો હતો ઇન્સ્ટાગ્રામમાં કે ભાઈ યાર આ રીતના કોઈ વિડીયો જોતું નથી, હું વિડીયો બનાવવાનું બંધ કરું છું. એ રીતના તે ઘણા બધા મિત્રોનો એવો મેસેજ આવ્યો કે ભાઈ બંધ ના કરો, અમે સપોર્ટ કરશું. એટલે ભાઈ મને પણ દિલથી એમ થાય કે ભાઈ બંધ કરે ચો દિવસ જશે, કયો બંધ કરે શું થઈ જવાનું? બંધ કરી દઈશું એ સોલ્યુશન નથી ભાઈ. તો હું તમારા જોડે એક વિનંતી, તમને એક રિક્વેસ્ટ કરું છું કે તમે મને સજેસ્ટ કરો કે હું કઈ રીતના વિડીયો બનાવું જેથી વધારે જણા જોવે, કે પછી આ રીતના જ કન્ટિન્યુ રાખું. શું કહો છે? દૂધ બરાબર જો ભાઈ. સમીરું રમો તે તમે 2 જણા એકલા રમો. હા હલે ઘટા ઘટો ભાઈ. તો તમે મને સજેસ્ટ કરો કે હું કઈ રીતના વિડીયો બનાવું, તમને કઈ રીતના વિડીયો ગમે છે એ રીતના તમે સજેસ્ટ કરો, બરાબર? અને ભાઈ સ્ટ્રગલ તો જિંદગીમાં દરેક જગ્યાએ છે, પણ મારે ભાઈ એવું નથી કે વિડીયો બંધ કરવા છે, પણ તમે મને કહો કે હું કઈ રીતના વિડીયો બનાવું કે તમને ગમશે, તમને મજા આવશે. એવું નહીં કે તમે ખાલી જોવા ખાતર મારા વિડીયો જોવો, એવું નહીં, પણ તમને આનંદ આવે, તમને મજા આવે ને એવા મારા વિડીયો બનાવવા છે. તો તમને કોઈને આઈડિયા હોય તો મને સજેસ્ટ કરો કે હું એ રીતના વિડીયો બનાવું, બરાબર? તો ચાલો, અત્યારે તો આપણે નોકરી જવા માટે નીકળીએ છીએ અને પાછળ ગમે તે કોઈ દૂધ ભરાવવા માટે બાઇકવાળો આવશે તો એમની સાથે આપણે નીકળી જઈશું. તો ચાલો મળીએ.
કેવું કયો આવન મસાલો ખવડાવજો લેટ જે મેં મૂકી જજે મોડું થાય હેડ કર લે હેડ કર મારો જો પેલો ફોન આવી અલે મારે મોડું થાય પણ મારે મોડું થાય લેડ તારું કરવાનું ઘેર તારે તો ચાલે લેડ હેડ કર લે અહીંયા તો લે થાક પછી અરે પેલો ફોન આવે હું કરું બસ ક્યારથી કીધું તું હું કે આવાજ ને આવા મને યાદ રહેતો ખાલી પેણાવ દી આય પેણાવ દી કોકનું બાઇક મારી દે પેણા કેટલા પણ કલ્લવ દી આય હવે એમ જ આ ઠોલ ભાઈ જો ભાઈ આવા ભાઈ જોવું ભાઈ આવા ભાઈ હોય ને તો ભાઈ મજા આવે એમ હું કલાકાર યાર મહેશ તો બોલા હાલો હાય આવા ભાઈ હોય તો શું કરવાનું ભાઈ રસ્તામાં વચમાં ઉતારીને જતા રહે ના ઓમ જઈએ કોક ના ઓમ જઈએ કોક બાજી બદલી અમે ને ભાઈ ખાસું બધું હેડ્યા ને બાઇક મળી પણ એમાં ચેન ચક્કર જતું રહેલું બાઇક તે એકદમ ધીરે ધીરે જાય ભાઈ બાઇક જોડે સાયકલ જતી હોય ને એમ હા તું યાર ગાલી ના દો પેલા અંદર પાછા ચશ્મા પહેરાય એક વર્ષ તો ભાઈ બાડી એવો ને દવાખાને જાય વોશ વોશ કરવા માટે વોશ રિપેરિંગમાં હાલવાની ઓ મને લાગે વૈકાણ ઊભું રહે ભાઈ એ ચેન ચક્કર બોલ્યો બાઇક એક્સપાયર થઈ ગયું ને એટલે આવું થયું હોય વોશમાં તારા તું ઓરિયન સિરવેલ કા કોડા વાત થઈ જા દેશી દવા એરી તાર વોશમાં ગમે તે તકલીફ થઈ હોય ને ડેડાનું તુવરિયાનું સિરવેડીએ ને તો બીજા દાડા કમ્પ્લીટ कैसे लोग रहते हैं यार यहाँ पर ભાઈ અત્યારે આપણે મેડિસિન સપ્લાય કરવા માટે આવ્યા હતા અને આપણા રોમજી બાપુ ભાઈ અહીંયા બીમાર પડ્યા છે રોમજી બાપુ શું થયું તમે ભાઈ બીમાર પડ્યો છું બરોબર અને મારો ભાઈ આવ્યો તો હા વિઝિટ કરવા આ બાજુ તો દવાખાનામાં આપણે ભાઈ જોઈ ગયા જાવૈયા સાહેબ જાવડિયા સાહેબનું દવાખાનું છે અને ભાઈ કફ થઈ ગયો તો શરીરમાં થોડો તે બ્લોગમાં ભાઈએ લીધો અને ભાઈ સપોર્ટ કરજો અને આપણો વિડીયો પૂરેપૂરો જોજો ભાઈ જો આપણે ને રોમજી બાપુ સમજી લો કે ઇન્સ્ટાગ્રામના પેલા એ ક્રિએટર જ છે એ પહેલાંથી જ વિડીયો બનાવ પણ એમને થોડું મને સજેશન કર્યું કે ભાઈ તું વિડીયો બંધ ના કરે તું તાર મહેનત ચાલુ રાખ એટલે ભાઈ થેન્ક યુ સો મચ રોમજી બાપુ ભાઈ આપણા કોઈ દિવસ બંધ ના કરતો જો મહેનત બંધ કરે ને દુનિયા અત્યારે કેવું ખબર હરાવા બેઠી હા. નહીં જવાનું મારા ભાઈ વાત સાચી હા મહેનત કરવાનું મહેનતનું ફળ અવશ્ય મળશે ને મળશે વાત સાચી અને મિત્રો જે સપોર્ટ કરતા હોય ને એ સારી કમેન્ટ કરજો અને જે ના કરતા હોય ને એ હા ને હળદભાઈ જે લોકો બ્લોગ સ્ક્રિપ્ટ કરી દે ને એ લોકોને કહેવાનું કે ભાઈ સપોર્ટ કરો બરોબર આપણો ભાઈ જ છે હું ચા નહીં પીધો તું ચા પીવો ચા ના ચા પીવાથી ભાઈ થોડી તકલીફ થઈ ગઈ છે ઓહ, એટલે ના. ચા નહીં પણ ચા બહુ ના video પીવાય. જોજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરો ભાઈ એક ક્રિએટર આપણને સપોર્ટ કરે એટલે યાર દિલથી મજા આવે અત્યારે તો આપણે મેડિસિન સપ્લાય કરવા માટે આવ્યા હતા અને ભાઈ અહીંયા જોઈએ તો રોમજી બાપુ અહીંયા યાર આપણે ડેલી હોસ્પિટલમાં મેડિસિન સપ્લાય કરવા આવીએ ને અહીંયા જોઈએ તો રોમજી બાપુ ભાઈ બીમાર પડ્યા છે લ્યો આ પેલો જયેલો રહ્યો ને એના બાયડી લઈ આવવાની ભાઈ ભાઈ અત્યારે આપણે અહીંયા સિદ્ધપુરનું જબલું આપવા માટે આવ્યા હતા અને આપણા ભાઈ મિકેશભાઈ છે મિકેશભાઈને ભાઈ તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો કહેજો હમણાં બરાબર ને આમનો ભાઈ બહેરું લાવવાનું છે તો તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો તમે કહેજો કશો વાંધો નહીં ભાઈ અમારા બધા વિડીયો જોવું જ છે તમારા કોઈ સારી એવી છોકરી હોય તો તમારા ધ્યાનમાં હશે તો ભાઈ મેસેજ આવશે હું તમને કહી દઉં ઓકે ચાલો તમે મળીએ ચાલો મળીએ તમે 12:30 થયા અરે આપણે ઘરે આવી ગયા લે સત્ય શું ખાઈ તું રક્ષી
પંપી કરી તું ચમ રોવા પંપી રોવાય ના પંપી રોવા તું છે ગોડી નહીં રોવું કે તો આપણે નોકરીથી અત્યારે આવી ગયા છીએ ઘરે કોણ કાકા ઓ બાપા બોલશો ને કેટલું કરો છો હ લે ખાવા દે આવું ખાવા દે લે ખાવા દે એવું હો ખાતે તમે બીજું હાલું એક બંધ થયું એને પેલું ચાલુ થયું પણ બી સત્ય જો રોવો છો ના રોવાય જો ઇન તો ઇન તો પેલો ખાઈ ગયું છું શ્રી માની ખાઈ ગયું બધું એ ભાઈ એવું સત્યો ને પંપી બી આવી જાય એવું તો ઘરમાં નવરો હલો હલો ચાલુ થઈ જાય આ રહ્યું લે ઈમાં ના લેવાય તો મને ખાધું હો આ રહ્યું ખા મન રોય આપતો ને કે મને ખાઈ જા ચમચી આ કની ચમચી હે બેબી લાવજી ચમચી હાલ જો ભાઈ આવું તો ભણ્યો ઘેર આવ્યો તે બધા પંપી સત્યો અને હિમલો ત્રણ ભેગો થયો એવું તો બધો હળમળા કરશી હા ભાઈ આપણે નોકરીથી સ્પેશિયલ ઘેર ઊંઘવા માટે જ આવીએ છીએ કેમ કે સવારે વહેલા જતા રહીએ નોકરી અને અત્યારે રાત્રે હું આવ્યો 8:30 વાગે ભાઈ એટલે ઘેર ઊંઘવા જ આવ્યો કહેવાય ને એટલે ભાઈ ખાઈ લઈએ ખાઈને ભાઈ વિડીયો એડિટિંગ કરે એટલે મોડા ઊંઘી એમાં ભાઈ હરખી રીતે ઘેર ઊંઘવા આવીએ એમાં હરખી રીતે ઊંઘતા નહીં તો ઈકણ રહીએ તો સારું જ ખાલી ઘેર ઊંઘવા જ આવું ટાઈમમાં એમાં ભાવ વહેલા ઉઠી જવાનું ખાલી ઊંઘવા જ ઘેર આવું એના કરતાં એ રહેતો હોય સારું હતું લુગડો લઈને જવો હોય તો શું કહેવું સત્ય તો ચાલો ભાઈ શું કહેવાય હાથ ને મોઢું ને બધું ધોવાનું બાકી હોય ભાઈ પછી આપણે આવીએ ખાવા માટે તો ચાલો મળીએ થોડા આગળ ખાઈને મળીએ અલ્યા ભાઈ આપણો ફોન ચાર્જિંગમાં મૂકવા જતા હતા ખાવા જતા હતા ના મહેશભાઈ મને એક વાત યાદ આવી હું નહીં મહેશભાઈ ભાઈ નોકરીથી ઘરે આવી રહી જુઓ તો ખરા યા 800 રૂપિયાનો ચંપલ ઠેલો મૂઘો ભાઈ લક્ઝરીસ જિંદગી જીવી મહેશભાઈ હા યા હીરો જો લાગે મારી એક વાત યાદ આવી ઉપર મને ઓડિયન્સ ને કોઈ કહ્યું છે બટન વાસ તું બટન વાસ તારા પહોળો જેવી બોડી દેખાય ને એટલે પબ્લિક ને ખોટું અલ્યા માળા બાળા તો તું જબ્બર પહેરી લ્યા ઓનાની એટલે બહાર કાઢ્યું હતા અદા પાડ દે જે કેવું હોય એવા મારા આકાશભાઈ વાલામિયા બ્રધર વ્લોગને તમે સપોર્ટ નથી કરતા એટલે આકાશભાઈએ 105મા દિવસે વિડીયો બનાવવાનું બંધ કરી દીધું છે અને તમે એમને સપોર્ટ કરો તો એ ભાઈ આપણને વિડીયો બનાવતા રહે અને આપણે મનોરંજન કરતા રહે એવું જ ને જોર ઉડાયો મારી બટન વાસ તું લાજ મને આવે મને નથી ખબર તું આવું બધું નાટક કરે ને કે હું વિડીયો ઉતારવાના આવો તોય રાહ જોવું એના કોઈ કોઈ તો સપોર્ટ કરા તો મજાક જ ઉડાવતું હોય જાણે જોતાને તો ચલો ભાઈ આપણે હવે જમવા માટે જઈએ જમીને મળીએ થોડા આગળ તો હવે આપણે રાત્રે ઊંઘી ગયા હતા અને અત્યારે સવારે વહેલા વિડીયો એડિટિંગ કરવા માટે ઉઠ્યા છીએ તો આજનો વ્લોગ તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને જેને આપણને સપોર્ટ કર્યો એને ખરેખર દિલથી આભાર કે જેને એમ કીધું કે ભાઈ તું વિડીયો બનાવે અમે બધા જ સપોર્ટ કરીશું તો બધાનો દિલથી આભાર
તો આપણે રેગ્યુલર વિડીયો તો બનાવશું જ, પણ તમને કોઈ આઈડિયા હોય તો તમે મને સજેશન કરી શકો છો કે હું કઈ રીતના વિડીયો બનાવું, બરાબર. તો ચાલો બાય બાય, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જેને પણ આપણો વિડીયો જોયો એને થેન્ક યુ, બાય બાય. મળીએ 106મા દિવસે. તો ચાલો, અને આપણે ગિફ્ટની વાત કરું તો જેને પણ આપણે, તમને ખબર છે કે આપણે મંથના એટલે કે મહિનાના એન્ડમાં ગિફ્ટ આપવાના છીએ. તે જે 1લી તારીખથી એટલે કે દિવસ 98માંથી જે પણ હું વિડીયો બનાવું 30 તારીખ સુધી એ પૂરા વિડીયો જોયેલા હોવા જોઈએ, અને પ્લસ અંદર કમેન્ટ કરી લેશે, એમાંથી ગમે તે એક લકી વિનરને હું ગિફ્ટ આપે. તો ચાલો બાય બાય, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, બાય 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 બાય.